પાટણની HNGU સંલગ્ન પંચજન્ય કોલેજ માત્ર ગૂગલ પર વિદ્યાર્થીની ટ્રાન્સક્રિપ્ટ સર્ટિફિકેટ લેવા ગઈ અને બાંડો ફૂટ્યો। નવસારીની વિદ્યાર્થીની સર્ટિફિકેટ લેવા HNGUમાં આવી। નવસારીની વિરાણી નેરીસાને વર્ષ 2009માં પ્રવેશ આપ્યો હતો। એક વિદ્યાર્થીના કારણે સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો। નકલી કોલેજ ઊભી કરી BBA MBAના સર્ટી આપવાનું કૌભાંડ। કોલેજની તમામ પરીક્ષા ઓનલાઈન લેવામાં આવતી। 2024ના સર્ટીમાં રજિસ્ટ્રાર ડોક્ટર DC પટેલની સહી જોવા મળી, જ્યારે રજિસ્ટ્રાર ડોક્ટર DC પટેલનું 2022માં અવસાન થયું હતું। વડોદરાની પંચજન્ય કોલેજના સ્થળે પ્લે ગેમની દુકાન। સમગ્ર બનાવને પગલે HNGU પરીક્ષા વિભાગે તપાસ હાથ ધરી છે। સંવાદદાતા અખ્તર જોડાયેલા છે। અખ્તર, પાટણની HNGUના નામે આ છેતરપિંડી થઈ છે, પર્દાફાશ કેવી રીતે થયો તે જણાવશો। ચોક્કસથી ધ્રુવિસા, પાટણ HNGUના અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કમ્પાઉન્ડ છે તે બહાર આવ્યો છે। જે વલસાડથી એક વિદ્યાર્થીની જે છે કે તે પોતાનું BBA અને MBA જે અભ્યાસ કરીને પોતાનું 2009ના અંદર જેને અભ્યાસ કરીને સર્ટી જેને મેળવ્યું હતું, જે ટ્રાન્સફર સર્ટી લેવા માટે જ્યારે પાટણ HNGUના અંદર જ્યારે આવી હતી ત્યારે જે ડિગ્રી સર્ટી જે હતું તે ડિગ્રી સર્ટી એકદમ નકલી હોવાનું આવ્યું હતું। જે કોલેજના અંદર જેને અભ્યાસ કર્યો છે, જે યુનિવર્સિટી વડોદરાના અંદર જે પણ જાતની જે સંસ્થા ચાલે છે એવી કોઈ સંસ્થા છે, તે યુનિવર્સિટીએ વાત કરી કે જે રીતે આવી એક્સટર્નલ અમારી તરફથી કોઈ પણ સંસ્થા કોઈ પણ જગ્યાએ ચાલતી નથી, પરંતુ જે વિદ્યાર્થીની પોતે છેલ્લા કેટલા સમયથી જ ભણતી હતી કે જેને 3 વર્ષના જે કોર્સ કરે MBA BBA બધા કોર્સ કર્યા, બધા સર્ટી છે તે કમ્પ્લેટ નકલી છે। પરંતુ જે વાત કરવામાં આવે કે જે વેરિફિકેશન વગેરે અહીંયા કરવા આવી ત્યારે નકલી સાબિત થતા જે પાટણ HNGUના જે રજિસ્ટ્રાર અને જે પરીક્ષા નિયામક છે તેને પાટણના BDJના અંદર એક ફરિયાદ નોંધાવી છે। અને જે આવા જે લેભાગુ તત્વના જે યુનિવર્સિટી જે ઓનલાઈન તેમજ કહી શકાય કે જે એક્સટર્નલ તરીકે જે આવીને કોર્સ ચલાવે છે તે ખરેખર વિદ્યાર્થીઓ માટે એક લાલબત્તી સમાન કિસ્સો છે। અમુક વિદ્યાર્થીઓ ફોરેન જવાના એક હેતુ માટે થઈને અને જે રીતના જે પ્રાઇવેટ યુનિવર્સિટી પ્રાઇવેટ કોલેજના અંદર જે રીતના જે અભ્યાસ કરતી હોય છે તેના કારણે આવી રીતના કહી શકાય કે વિદ્યાર્થીઓ છે છેતરાતા હોય છે। પરંતુ જ્યારે આજે નવસારીથી એક વિદ્યાર્થીની છે, જે વિદ્યાર્થીની આજે પાટણના અંદર આવતા ડોક્યુમેન્ટ વેરિફિકેશન થતા જે આજ સમગ્ર કમ્પાઉન્ડ છે તે બહાર આવ્યો છે। વિરાણી જે અકબર નામની એક વિદ્યાર્થીની છે પોતે જ આજે અહીંયા ભોગ બની છે, પરંતુ જ્યારે વિદ્યાર્થીના જે ડોક્યુમેન્ટ છે તે નકલી સાબિત થતા આજે યુનિવર્સિટીએ છે BDJના પોલીસને જે જીપને FIR નથી છે અને બીજા વિદ્યાર્થીઓને પણ કીધું કે તમે જ્યારે પણ આવી એક્સટર્નલ કોલેજના અંદર જ્યારે અભ્યાસ કરો છો ત્યારે તમે સંપૂર્ણ તપાસ કરો કે આવી કોઈ કોલેજ છે કે નહીં, તેનું આજે રજિસ્ટ્રારે પણ પોતે જે વાત કરી છે। જી, જોડાવા બદલ આભાર આપનો।